जय माताजी मित्रों, स्वागत है अपना एक नवा ब्लॉग वीडियो अंदर। तो आज आप पहुंची गया है चामुंडा माता मंदिर और चामुंडा माता तमने दर्शन करावाना छे और शुं इतिहास है पण तमने जणाववाना छे। तो हवे मंदिर तरफ आपणे आगळ वधवानुं शरू करीशुं। तो हवे आपणे मंदिर तरफ बधा मित्रों निकली गया है जवा माटे। जोई शको छो आ छे पूरी अमारी गैंग अने हवे चामुंडा माता तमने लाइव दर्शन करावीशुं। जो आ छे डोंगर ऊपर मंदिर हवे देखाय छे। आ छे अमारा अर्जुन भाई, ए पण दर्शन करवा माटे आव्या छे अने आ डोंगर देखाय छे जबरदस्त चामुंडा मातानो। हवे आपणे ऊपर जईने दर्शन कराव्या तमने अने अहींयानो शुं इतिहास छे पण तमने जणावीशुं। जोई शको छो आवो व्यू तमे ज्यारे ચોટીલા आवो छो त्यारे तमने जोवा मळे छे। आ पूरुं पार्किंग एरिया छे। जो अहींया 4 व्हील तमारी लावो छो तो अहींया पार्किंग करवानुं रहे छे। जो अने अहींया रात्रेना समय आरतीना समय पछी कोईने पण ऊपर चढ़वानी अनुमति आपता नथी। तो हवे आगळथी व्यू शरू करीशुं। तो जोई शको छो के हवे मंदिर खूब ज नजीक आवी गयुं छे। जो आ व्यू अहींया नो पार्किंग लखेलुं छे एटले के अहींया कोई पण वाहन पार्क करवुं नहीं। अमारा अर्जुन भाई पण चामुंडा माताना दर्शन करवा माटे आव्या छे। तो अर्जुन भाई तमे अहींयानो इतिहास विશે शुं બે શબ્દ કહેશો? અત્યારે અમે ગયા છે ચામુંડા માતાજીના ડુંગર ચડી રહ્યા છે પોપર। તો આગળથી હવે વ્યૂ બતાવીશું। હા, આગળથી આ છે ભોજનાલય, જોઈ શકો છો તમે। અને હવે ગેટ આવી ગયો છે તો તમને ગેટનો વ્યૂ બતાવીશું, બરાબર છે। અહીંયાથી તમે પ્રસાદ ચૂંદડીની પણ ખરીદી કરી શકો છો। આ જોઈ શકો છો કે આ છે પ્રવેશ દ્વાર। અહીંયાથી આપણે આગળ જ જવાનું છે। આ પૂરી બજાર છે। અહીંયાથી તમે પ્રસાદની પણ કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો। નીચે પણ શ્રી ચામુંડા માતાજીનું સેવા ટ્રસ્ટ આવેલું છે અને અહીંયા થઈને આપણે ઉપર ચડીશું, બરાબર છે। અને ઉપરનો વ્યૂ કેવો છે પણ તમને બતાવીશું। જોઈ શકો છો કે કેટલા ભાવિક ભક્તો છે તે અહીંયા દર્શન કરવા માટે ઉમટ્યા છે અને આગળથી હવે વ્યૂ તમને બતાવીશ। તો આ જોઈ શકો છો કે અહીંયા સૂચના લખેલી છે અને હવે આપણે આગળ વધીશું। અહીંયા પણ નાનું એવું તમને ચામુંડા માતાનું મંદિર જોવા મળે છે। જો તો અહીંયા દર્શન કરીને આગળ વધવાનું છે અને આ ચામુંડા માતાના ડુંગર ટ્રસ્ટ વિશે બધી તારીખોની માહિતી લખેલી છે અને હવે અહીંયાથી આપણે આગળ વધીશું। અને આ અમારી જોડે આવ્યા છે પ્રીતમભાઈ છે, દર્શન કરવા માટે આપણી સાથે આવશે। પીવા માટે પાણીનું બોર્ડ મારેલું છે, અહીંયા પણ એક બોર્ડ મારેલું છે। જો તો હવે આગળ વધીશું આપણે। તો હવે મંદિર તરફ આપણે આગળ વધીશું અને ચામુંડા માતાનો શું ઇતિહાસ છે પણ તમને જણાવવાના છે મિત્રો। તો આરતીના સમય બાદ અહીંયા કોઈને પણ ઉપર ચઢવાની અનુમતિ મળતી નથી, કેમ કે એવું કહેવામાં આવે છે કે અહીંયા સિંહ પણ રાત્રેના સમયે જોવા મળે છે। ચામુંડા માતાનો એવો એક ચમત્કાર છે આ મંદિરે। તો હવે આગળ વધીએ અને તમને મંદિરનો વ્યૂ બતાવીએ, બરાબર છે મિત્રો। તો હવે થોડીક મંદિરના થોડીક જ નજીક છે અમે, જોઈ શકો છો કે અમારા રંજીતભાઈ પણ થાકી ગયા છે। જો અને મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા ભાવિક ભક્તો છે તે માં ચામુંડા માતાના દર્શન કરવા માટે ઉમટ્યા છે હાલના સમયમાં। અને મિત્રો આ મંદિરમાં તમે જે પણ માનતા કે મનોકામના રાખો છો તે તમારી ચામુંડામાં અવશ્ય પૂરી કરે છે। જોઈ શકો છો કે ભાવિક ભક્તો ઉમટ્યા છે દર્શન કરવા માટે ચામુંડા માતાના ચોટીલા। તો મંદિરની ઉપરનો વ્યૂ પણ તમને બતાવીશ કે ઉપરથી નીચેનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે। જો આ પૂરો વ્યૂ તમને નીચેથી જોવા મળે, ઉપરથી જોવા મળે છે, ઉપરથી નીચે આ રીતના કંઈક વ્યૂ તમને જોવા મળે છે। જો તો
તો એકદમ ગજબ વ્યૂ જોવા મળે છે જો. અને હવે મંદિરના ખૂબ જ નજીક છે આપણે, તો મંદિર પર ચડીશું અને આગળની મુલાકાત કરીશું. બરાબર છે મિત્રો, જોઈ શકો છો હાલના સમયમાં આપણે સફરમાં જ છે મંદિર તરફ. તો ચડતા ચડતા આપણે પણ થાકી ગયા છે જો. અને હવે બહુ ખૂબ જ નજીક છે આપણે જો. તો અમારા અર્જુનભાઈ પણ થાકી ગયા છે મંદિર પર ચડતા ચડતા. ચલો ફટાફટ આવો. હવે બહુ ખૂબ જ નજીકની મંદિરની ખૂબ જ નજીક આપણે આવી ગયા છે જો. ટૂંક જ સમયમાં તમને દર્શન કરાવીશું. અહીંયા તમને મહાકાળી માતાના દર્શન થાય છે જો. તો મંદિર ખૂબ જ નજીક છે જો. અહીંયા પણ બોર્ડ પણ આવી ગયું છે બીજું. ફાઇનલી આપણે અહીંયા શ્રીફળ વધારવાની જગ્યા તમને જોવા મળે છે. અહીંયા બૂટ ચંપલ તમારા અહીંયા કાઢી નાખવાના રહે છે સ્ટેન્ડ પર. આ ઉપરનું બી તમને આ રીતના કંઈક જોવા મળે છે જો. ફાઇનલી મંદિર પર આપણે પહોંચી ગયા છે અને હવે તમને મા ચામુંડા માતાના લાઈવ દર્શન તમને કરાવીશું. અહીંયા નારિયેળ પ્રસાદ માતાજીને ચડાવવા માટે તમે લઈ જઈ શકો છો જો. હાથનો બૂટ ચંપલ બહાર કાઢવા. અહીંયા થઈને પુરુષને દર્શન કરવાના જવાનું રહે છે જો. જય મા ચામુંડામાં. ફાઇનલી મંદિરની અંદર આપણે પહોંચી ગયા છે અને મા ચામુંડા માતાના લાઈવ દર્શન કરાવીશું તમને. અંદર ફોટોગ્રાફિક મનાય છે તે છતાં પણ આપણે વિડીયો શૂટ કરીશું તમારા માટે જો. લાઈવ દર્શન મા ચામુંડા માતાના કરી શકો. બાજુમાં આરતીનો સમય લખેલો છે તો લાઈવ દર્શન તમે કરી શકો છો મા ચામુંડા માતાના. પછી બીજું મંદિર તમે ચામુંડા માતાના દર્શન કરીને આવો છો ત્યારે અહીંયા બાજુમાં તમને ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર જોવા મળે છે જો. તો ગુફાની અંદર તમને ગુપ્તેશ્વર મહાદેવના દર્શન થાય છે. તો ગુપ્તેશ્વર મહાદેવના તમે દર્શન કરી શકો છો, લાઈવ દર્શન. અને સાથે સાથે તમને નંદીજીના પણ દર્શન થાય છે જુઓ. અને અહીંયા બાજુમાં એક બોર્ડ પણ લગાવેલું છે, તમને બતાવીશ કે નારિયેળ પ્રસાદ ચૂંદડી અહીં મૂકવાની સખત મનાઈ છે. બરાબર છે, તો અહીંયા કશું વસ્તુ મૂકવી નહીં તમારે. અહીંયાથી તમારે આગળ વધવાનું છે હવે. બરાબર છે મિત્રો. અહીંયા સ્વયંભૂ દેવી માતાના દર્શન થાય છે તમને જો. લાઈવ દર્શન મંદિરના અંદરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે. અહીંયા તમને શ્રી સંતોષી માતાના દર્શન થાય છે. સંતોષી માના દર્શન કરી શકો છો. પછી મિત્રો તમને અહીંયા 7 બહેનોમાં ખોડિયાર માતાના દર્શન થાય છે જુઓ. તેમની પ્રતિમા પણ અહીંયા દર્શાવેલી છે, 7 બહેનો ખોડિયાર માતાની જુઓ. તો લાઈવ દર્શન ખોડિયાર માતાના પણ તમે કરી શકો છો આ મંદિરમાં. અને હવે આપણે દર્શન કર્યા હવે બહાર નીકળીશું. ત્યાર પછી નાળિયેર તમારું શ્રીફળ હોય છે, નારિયેળ હોય છે, તે તમારે આ બાજુ બાંધવાનું રહે છે જુઓ. આ બાજુ તમને મેલડી માતાનું નાનું મંદિર જોવા મળે છે, તો માં મેલડી માના પણ તમે દર્શન કરી શકો છો જો. તો આ બાજુ તમને મેલડી માતાનું મંદિર જોવા મળે છે. અહીંયા તમને કાળ ભૈરવ દાદાના દર્શન થાય છે. આ બાજુ તમને શ્રીફળ વધારવાની જગ્યા જોવા મળે છે જો. અને અહીંયા ચામુંડા માતાનું વાહન છે સિંહ, ત્યાંના આપણે દર્શન કરવા જઈશું.
તો અહીંયા તમે સિંહના દર્શન કરી શકો છો. તો આપણે હવે બધા ચામુંડા માતાના દર્શન કર્યા અને અહીંયા જબરજસ્ત ધજાઓ લગાવેલી છે, જોઈ શકો છો તમે. અને આ પાછળનો બી તમને આ રીતના કંઈક જોવા મળે છે. જો આ પાછળનો બી તમને આ રીતના કંઈક જોવા મળે છે. તો આપણે ચામુંડા માતાના દર્શન કર્યા અને સાથે સાથે અનેક વસ્તુ તમને બતાવી. તો આટલેથી આપણો વિડીયો સમાપ્ત કરીએ છીએ. જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જય માતાજી, જય ચામુંડામાં. અને કોમેન્ટની અંદર જય ચામુંડામાં જરૂરથી લખજો.